આઉટસોર્સના કર્મચારીઓને જાહેર રજા મળવાપાત્ર નથી એવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈ મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના નિર્ણયો આઉટસોર્સિંગ નર્સિંગ સ્ટાફે વિરોધ કર્યો હતો। જો નિર્ણયને પરત લેવામાં નહીં આવે તો આગામી સમયમાં હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કલ્પેશ બાબુભાઈ ગડેશિયા, હું સ્ટાફ નર્સ તરીકે આઉટસોર્સ નર્સિંગ સ્ટાફ તરીકે અહીંયા ફરજ બજાવું છું મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે। કાલે ટૂંકમાં જાહેર રજા હતી। અમારે પરમ દિવસે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબનો એવો મેસેજ આવ્યો અમારા ગ્રુપમાં કે આજ પછી કોઈ પણ જાતની તમને જાહેર રજા છે એ મળવાપાત્ર નથી। વીકલી એક ઓફ મળે છે એ મળવાપાત્ર રહેશે, પણ જે બાદની બીજી બધી હોસ્પિટલ જે છે સિવિલ હોસ્પિટલ ત્યાં બધાને જાહેર રજા પણ આઉટસોર્સિંગ નર્સિંગ સ્ટાફને મળવાપાત્ર હોય છે અને ત્યાં બધી જાતની છે ને CL મળતી હોય છે। એટલે ટૂંકમાં HOF સિવાય ટૂંકમાં જે જાહેર રજા સિવાયની પણ મહિને એક રજા આઉટસોર્સ નર્સિંગ સ્ટાફને મળવાપાત્ર હોય છે, પણ અહીંયા ક્યારેય પણ આ CL આપી નથી। પણ જે અમને જે મળતી હતી જાહેર રજા એ પણ આજેથી અમને કાલે એવી જાણ કરવામાં આવી પરમ દિવસે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ દ્વારા કે એ પણ તમને મળવાપાત્ર નથી। તો અમારી એવી માંગ હતી સાહેબ દ્વારા કે સાહેબ અમારી જે મળવાપાત્ર છે એ તો તમે અમને આપો। એટલે અમે આજે સાહેબ પાસે રૂબરૂમાં રજૂઆત કરવા ગયા હતા, પણ સાહેબનું કહેવાનું એવું છે કે અમે ચર્ચા વિચારણા કરશું, પણ હજી સાહેબે અમને કંઈ ફાઇનલ જવાબ આપ્યો નથી કે હા તમને મળવાપાત્ર છે એમ। એટલે આગળના દિવસે અમે કલેક્ટરને પણ રજૂઆત કરવાનું વિચારી રહ્યા છીએ, અને જો એના પણ એ કલેક્ટરને રજૂઆત કરશું, RDDમાં રજૂઆત કરશું અને સુપ્રિન્ટેન્ડન્ટ સરને પણ રજૂઆત કરશું લેખિતમાં। જો એ રજૂઆત કર્યા પછી પણ અમને કાંઈ નિર્ણયનો જવાબ નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે સ્ટ્રાઇક એટલે આંદોલન કરવા પણ તૈયાર છીએ, અને કોઈ પણ સ્ટાફને અમે આઉટસોર્સિંગ નર્સિંગ સ્ટાફને ડ્યુટી કરવા પર પણ હાજર નહીં રહેવા દઈએ। બસ આ જ અમારી માંગ છે, અને અમારી માંગ સ્વીકારે એવી અમારી આશા અપેક્ષા છે।